તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ના આજના ડીઓએસ ના પેપર વિશે. જેવું ડીઓએસ નું પેપર હાથમાં આવ્યું એટલે વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે આ પેપર થોડુંક અનએક્સપેક્ટેડ છે. અનએક્સપેક્ટેડ શું કામ છે કે થોડું ઘણું જે થિયોરિટિકલ કન્ટેન્ટ રેગ્યુલર જે પૂછાતું આવ્યું છે એના કરતાં અલગ રીતે પૂછવામાં આવેલું હતું. અને હા દોસ્તો, પેપર તમારું અનએક્સપેક્ટેડ જરૂર હતું પણ પેપર હાર્ડ નહોતું. શું કામ હાર્ડ નહોતું? કારણ કે જે ન્યુમેરિકલ્સ પૂછવામાં આવેલા હતા 7-7 માર્ક્સની અંદર, એ તો રેગ્યુલર વેની અંદર જે ન્યુમેરિકલ્સ આપણને પૂછાતા આવ્યા છે એ જ રીતના દોસ્તો ન્યુમેરિકલ્સ હતા. પણ થિયોરિટિકલ કન્ટેન્ટ થોડુંક અનએક્સપેક્ટેડ હતું. પેપર સ્ટાઇલની અંદર થોડોક ફેરફાર કરી દીધેલો હતો એવું આપણને જોવા મળે. જે આપણે વિન્ડલોડ ડેડલોડનું બધું છેલ્લે જોવા મળે તમને તરત જ ઉપર બધા ક્વેશ્ચનો આપી દેવામાં આવેલા હતા અને થોડાક અનએક્સપેક્ટેડ ક્વેશ્ચનો પણ હતા. તો આપણે વાત કરીએ દોસ્તો, આ આપણું પેપર છે. પેપરની અંદર પાસ તો આરામથી થઈ જવાય. હમણાં હું તમને કેલ્ક્યુલેટ કરાવીશ કે આટલું કન્ટેન્ટ તો સાવ ઇઝી છે, આરામથી પાસ થઈ શકાય. પણ હા, તકલીફ કેવા વિદ્યાર્થીઓને પડી છે કે જે વિદ્યાર્થીઓએ લાસ્ટ મોમેન્ટ ઉપર પ્રિપેરેશનો કરી છે એવા વિદ્યાર્થીઓને તકલીફ પડી છે, એ પણ આપણને જોવા મળેલું છે. પહેલો જ ક્વેશ્ચન આમ તો અનએક્સપેક્ટેડ જ કહેવાય, પરંતુ વસ્તુ સાવ ઇઝી છે. આપણે જે પી નું ફોર્મ્યુલા વેલ્ડેડ કનેક્શનમાં લખીએ છીએ, પી બરાબર LWTT FWD, એમ જ કિંમતો નાખવાની હતી. FWD સ્ટોપ કહી દીધું હતું 189, TT તમારું 0.7 ઇન્ટુ S થઈ જાય, S 8 આપી દીધેલું છે અને LW તમારે 1 mm કન્સિડર કરવાનું હોય એટલે જવાબ સીધો તમારો આવી જાય. પણ આ ન ખબર હોય, તમે કદાચ ન કર્યું હોય, કાંઈ વાંધો નહીં, પણ બીજું સારું એવું કન્ટેન્ટ બધું હતું. આ ગામા એમ ગામા એફ આ પણ બધું નવું કન્ટેન્ટ હતું. હવે આવડતું એના માટે તો બહુ સિમ્પલ છે કે ગામા એમ એટલે શું, તો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર મટીરિયલ સ્ટ્રેન્થ, અને ગામા એફ એટલે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડ. આટલું જ હતું. આટલું લખો અને 4 માર્ક્સ મેળવી લો. એટલે જેણે થોડીક વ્યવસ્થિત પ્રિપેરેશન કરી છે એના માટે તો મોજે દરિયા પેપર હતું. પણ આ ક્વેશ્ચનો બધા અનએક્સપેક્ટેડ હતા, કારણ કે આવા ક્વેશ્ચનો અત્યાર સુધી ક્યારે પૂછાયા નથી દોસ્તો. એટલે અનએક્સપેક્ટેડ 100% પેપર. આ હેક્ઝાગોનલ હેડ, બ્લેક બોલ્ટ અને નટ સમજાવવાનું હતું, પણ એના ઓરની અંદર મોજે દરિયા કહેવાય જાય એવું આપણને સ્ટીલનો ક્વેશ્ચન, બોલ્ટેડ કનેક્શનનો સ્ટાન્ડર્ડ આપણને ક્વેશ્ચન જોવા મળી ગયો 7 માર્ક્સની અંદર. હવે આ મોટા ભાગે આપણે ક્વેશ્ચન 4-5 ની અંદર જોવા મળતા, એ તમને અહીંયા જ આપી દેવામાં આવ્યા. એટલે એ રીતના પેપર સ્ટાઇલમાં પણ આડી અવડી કરેલી છે. પણ આના 7 માર્ક્સ દોસ્તો દરેક વિદ્યાર્થીને મળવા જ જોઈએ. આપણે કહેતા હતા કે ભાઈઓ બોલ્ટેડ કનેક્શન કરાય જ, સિંગલી આરસી બીમ કરાય જ, વન વે સ્લેબ કરાય જ. આટલું તમે વ્યવસ્થિત કરો ને બેઝિક આપણી જે આપેલી થિયરીઓ હતી એ કરો તો એ પાસ તો થઈ જવાય છે. તો આના 7 માર્ક્સ લઈ લો દોસ્તો, પ્રેમથી આગળ વધી જાઓ. આના એકે માર્ક્સ નથી ગણતા હો, આની અંદર ખાલી દોસ્તો આ 7 માર્ક્સ જ ગણશું. હાલો આપણે મિનિમમ માર્ક્સ ગણીને આગળ વધીએ. એના પછી ક્વેશ્ચનો દોસ્તો 2, બરાબર. તો એમાં જુઓ, પહેલું જ ડિફાઇન સ્પાન, ઇલ્યુસ્ટ્રેટ ફૂલ પેનલ પોઈન્ટ એન્ડ હાફ પેનલ પોઈન્ટ ઇન્ટરેસ્ટ. રેગ્યુલર ક્લાસની અંદર ડિટેલની અંદર આપણે ચર્ચા કરેલી છે આની. એટલે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ આરામથી લખીને આવેલા છે. ક્વેશ્ચન 2B તો એકદમ ઇઝી કહેવાય. તમને છે ને મિનિમમ એસેન્ટ્રિસિટી ઇન કોલમનું IS કોડમાંથી ફોર્મ્યુલા લખવાનું હતું. આપણે IMP ની અંદર પણ તમને આપેલું છે, હે ને? તો એ આરામથી 2 માર્ક્સની અંદર હતું. અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છેલ્લે આપણે જે ક્લાસ લીધો થિયરીની અંદર, એની અંદર મેં તમને વાત કરી હતી 5000 અંડર રૂટ FCK છે એનું ફોર્મ્યુલા બને છે. બસ FCK 25 અહીંયા મૂકી દેવાનું છે, વાત થાય પૂરી. તો આ 4 માર્ક્સ આરામથી દોસ્તો મળે એમ છે આપણને. સાથે સાથે આ ડેડ લોડ અને લાઈવ લોડ ફાઇન્ડ કરવાનું કામ. ડેડ લોડ અને લાઈવ લોડ તો આરામથી ગાડી દોસ્તો જેમણે કરી હશે આરામથી થાય છે. વિન્ડ લોડની અંદર તકલીફ પડે તો ઓપ્શનની અંદર કાઢી નખાય. આરામથી દોસ્તો તમે આના 7 માર્ક્સ મેળવી શકો. આના 7 લઈ લો, આના 4 લઈ લો, આને મૂકી દો દોસ્તો. હું તો કહું આના 4 ન ગણો, 2 ગણો, આપણે મિનિમમ કરીએ. હાલો તો 7 અને 2 9 માર્ક્સ દોસ્તો આપણે આના ગણી લેવાય. ઓર વાળો દોસ્તો કોઈએ કર્યું હોય તો વેલ એન્ડ ગુડ, બાકી તો હું તો આ જ એટેમ્પ કરું દોસ્તો. આ ઇઝી કહેવાય એકદમ, હે ને? ડેડ લોડ લાઈવ લોડનું કામ એકદમ ઇઝી હોય છે, બધાને આવડતું હોય છે. એના પછી દોસ્તો તમે આગળ વધો. અહીંયા આ જુઓ, આ તો આપણે રેગ્યુલર છે કે નહીં. સિંગલી આરસી બીમ અને ડબલી આરસી બીમનો ડિફરન્સ 3 માર્ક્સ રેગ્યુલર મળે તમને. ડિફાઇન ડેવલપમેન્ટ લેન્થ મોસ્ટ IMPમાં હતી થિયરી. મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કદાચ તમને ન આવડે તો એના 2 ગણો. અને આ સિંગલી આરસી બીમનો એનાલિસિસનો ન્યુમેરિકલ્સ તમને પૂછી લીધો હાઈ ક્લાસ. શું ફાઇન કરવાનું કીધું? કેલ્ક્યુલેટ વર્કિંગ લોડ ઓન બીમ. તો તમારે છે MU ફાઇન થઈ જાય દોસ્તો, બરાબર. એના પછી આપણે MU નું ફોર્મ્યુલા લખી દેવાનું હોય કે ભાઈ WL²/8, એમાંથી તમે W સબ્જેક્ટ બનાવી નાખો. L આપી જ દીધેલો છે તમને, સ્પાન ક્યાંય છે, આજે 4 મીટર આપી દીધેલો છે. એટલે અહીંથી જે તમને W મળે ને એ ફેક્ટર્ડ લોડ હોય દોસ્તો. કેવો હોય? ફેક્ટર્ડ લોડ.
તો એ જે ફેક્ટર લોડ આવ્યો એને ડિવાઇડેડ બાય 1.5 કરી નાખો ખાલી, એટલે તમને દોસ્તો વર્કિંગ લોડ પ્રાપ્ત થઈ જાય, જે તમને પૂછેલું હતું તે. સેફ લોડ સુધી નહોતું જવાનું, આપણે તો સેફ લોડ સુધીની કેલ્ક્યુલેશન્સ કરાવેલી છે, માત્ર આટલો વર્કિંગ લોડ ફાઇન્ડ કરવાનો હતો. 7 માર્ક્સ તમને દોસ્તો રોકડા મળી જાય. તો આવી રીતનું આમાં કામ હતું. તો આ જ કામ કરે દોસ્તો, આની અંદર પણ આરામથી થઈ શકે એવું કામકાજ છે. આ ડિઝાઇનનો ન્યુમેરિકલ, આ ASC અને AST સમજાવવાનું છે, અને ન્યુટ્રલ એક્સિસ એના કરતાં હું તો આ એટેમ્પ કરું દોસ્તો. તો અહીંયાથી 7 ને 3 10 ને 2 12 થાય, 10 માર્ક્સ જ ગણો હાલો મિનિમમ દોસ્તો. આપણે 2 માર્ક્સ ઉડી ગયા એવું ધારો. આ વર્કિંગ લોડ ના આવડ્યો, MU જ ગણી આવ્યા તમે, 10 ગણો તોય કેટલું થઈ જાય. ત્યાંથી દોસ્તો આપણે આગળ વધો. અહીંયા હવે આ ડેવલપમેન્ટ લેન્થ ફાઇન્ડ કરવાનું કામકાજ આરામથી તમને 3 માર્ક્સ મળી જાય. પછી આ સર્ક્યુલર કોલમનું કામકાજ તમને પૂછેલું છે. આમ તો સર્ક્યુલર કોલમનું કામકાજ આપણે કરાવેલું નથી, ડિઝાઇનમાં હતું પણ નહીં, પણ હેલિકલનું નહોતું. પણ આપણે જે દોસ્તો ડાયમેન્શન્સ આપેલા હોય એ રીતના સ્ક્વેર કોલમનું કામ કર્યું છે, એ જ રીતના દોસ્તો આનું કામ થાય. ભૂલી જાઓ, હાલો ને નથી કર્યું આપણે, જવા દો. એના પછી દોસ્તો આ થિયરીમાં શોર્ટ અને લોંગ કોલમ એ પણ આપણે રેગ્યુલર ક્લાસની અંદર જોજો સમજાવેલું છે. શોર્ટ કોલમ કોને કહેવાય, લોંગ કોલમ કેને કહેવાય, ઓલું રેશિયો લેવામાં આવે, ગ્રેટર દેન ઓર લેસ દેન 12 આવે, એના હિસાબે શોર્ટ અને લોંગની છે એ ડેફિનેશન અપાતી હોય છે. એ ભૂલી જાઓ. આમાં આ સારું છે દોસ્તો, ઓરવાળું કામકાજ. અહીંયા તમે શિયર રેઇન્ફોર્સમેન્ટનો ન્યુમેરિકલ્સ પૂછ્યો, એ પણ અડધો પૂછ્યો છે. જુઓ તમે, શિયર રેઇન્ફોર્સમેન્ટની અંદર તમને શું પૂછ્યું દોસ્તો? ડેટા બધો હાઈ ક્લાસ આપી દીધેલો છે. ફેક્ટર્ડ UDL લોડ આપી દીધેલો છે. WL/2 કરવાથી શિયર ફોર્સ મળી જશે VU. પછી ટાઉ V ફાઇન્ડ કરી નાખો દોસ્તો, પહેલું સ્ટેપ. પછી ટાઉ C ફાઇન્ડ કરી નાખો. અને પૂછેલું એ છે કે ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડિઝાઇન ધ શિયર રેઇન્ફોર્સમેન્ટ ઇન બીમ. શિયર રેઇન્ફોર્સમેન્ટ ડિઝાઇન કરવું પડશે, હા કે ના? તો સિમ્પલ વસ્તુ છે દોસ્તો, ટાઉ V ગ્રેટર દેન ટાઉ C આવે તો કરવું પડે, અને ટાઉ V લેસ દેન ટાઉ C આવે તો ના કરવું પડે. એટલે ટાઉ V ટાઉ C જ ગણવાનું હતું, અને એના આધારે કોમેન્ટ આપી દેવાની હતી. આરામથી અડધો ન્યુમેરિકલ્સ થાય, 3 માર્ક્સ તમારા રોકડા મળે. ફૂટિંગનું કામકાજ દોસ્તો, આપણે કહેતા હતા 5 સ્ટેપ્સ છે ફૂટિંગના, કરી જાઓ, એમાં કોઈ વેરાયટી નથી. તો 4 માર્ક્સની અંદર પૂછ્યું તમને તો 5 સ્ટેપ્સ એ નથી પૂછ્યા. એટલે ડેપ્થ ઓફ ફૂટિંગ સુધીનું જ કામ પૂછ્યું, રેઇન્ફોર્સમેન્ટ મૂકવાના જ નથી. તો આરામથી જે ફૂટિંગ કરી ગયા હોય દોસ્તો, 4 માર્ક્સ મળી જાય. જો આ કરવું પડે, બધું કરવું પડે. હવે છેલ્લી ઘડીવાળા શું હોય કે આખા ચેપ્ટરો જ મૂકી ગયા હોય, ન કર્યું હોય તો એમને તકલીફ પડે, તો પડવાની જ હોય ને દોસ્તો. તો એનો ફરક શું રહે? પહેલેથી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ, અને છેલ્લા 2-4 દિવસથી તૈયારી કરે છે, એમાં ફરક તો રહેવો ખપે ને. તો એ આ ફરક રહે, સમજ્યા? ચલો, તો આ ફૂટિંગનું કામકાજ આરામથી થઈ જાય. અને આ બેરિંગ કેપેસિટી અને પ્લાન અને સેક્શનલ એલિવેશન તમારે પેડ ફૂટિંગના અને સ્લોપ ફૂટિંગના, તો ફિગરની અંદર આપણે IMPમાં આપેલું હતું, પણ એ નથી કર્યું. ચાલો એમ જવા દો. તોય તમારા 4 ને 3 7 માર્ક્સ થઈ જાય. અહીંયા 3 આવે, અહીંયા 7 આવે, તો આના દોસ્તો 7 માર્ક્સ અહીંયા લઈ લેવાય. આ ક્વેશ્ચન 4 માંથી. ક્વેશ્ચન 5 ની અંદર એન્ટ્રી મારો તમે. તો હજુ 1 વે અને 2 વે, 1 વે અને 2 વે સાહેબ ઓરમાં આવશે, આવું બધું પૂછતા હતા આપણે. અત્યાર સુધી ઓરમાં જ આવી હતી ને, અહીંયા પણ તમને પણ ઓરની અંદર જોવા મળેલી છે. તો તમે જુઓ, આ 1 વે જ કરી દેવાય દોસ્તો. અહીંથી 7 માર્ક્સ રોકડા આવી જાય, બરાબર. અને પછી આ જુઓ, સ્ટીરપ્સ તમારે ઇલ્યુસ્ટ્રેટ કરવાના હતા. 2 લેગ, 4 લેગ, 6 લેગ સ્ટીરપ્સની ફિગરો ડ્રો કરી નાખો. 1 વે સ્લેબ વિશે લખી નાખો દોસ્તો. Ly/Lx નો રેશિયો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 હોય તો 1 વે કહેવાય, એવું બધું તમને અહીંયા રોકડા માર્ક્સ મળે. 2 વે સ્લેબની ડેફિનેશન, એમાં Ly/Lx નો રેશિયો લેસ દેન 2 આવે તો 2 વે કહેવાય. Lx અને Ly ના નામ લખી નાખો. Lx એટલે તો શોર્ટર લેન્થ અલોંગ x ડાયરેક્શન, Ly એટલે લોંગર લેન્થ અલોંગ Ly, આટલું જ લખવાનું હોય. તો આવું અનએક્સપેક્ટેડ પૂછાય તો એનાથી કંઈ મૂંઝાઈને જવાનું હોય. એ તો હવે લખતા આવડવું જોઈએ ને આપણને. તો આના મિનિમમ 7 ગણો. હાલો, આ નથી ગણતા આપણે કે હાલો થિયરી ન આવડી આપણને, તો એ માણસ આરામથી નીકળી જાય પેપરની અંદર. કારણ કે 7 માર્ક્સના જ બધું તમને કન્ટેન્ટ આવડે એવું હતું. તો આના 7 ગણો તમે, અને પછી અગાઉ તમે જુઓ, આના 7 ગણો, 7 દુ 14, 14 ને 10 24 માર્ક્સ તો થઈ ગયા. 3 4 5 માં હજુ 1 2 ના તો બાકી રહ્યા. આ 1 ના 9 માર્ક્સ છે, 24 ને 9 33 માર્ક્સ થઈ જાય. 33 ને વત્તા 7 કરો દોસ્તો, એટલે 40 માર્ક્સ તો મિનિમમમાં મિનિમમ આવે. હવે 40 માંથી દોસ્તો 40 નો આવે તમને કાંઈ વાંધો નહીં, 25 તો આવે, હે, બીજા 15 ઉડાડી નાખો. એટલે કહું છું, અનએક્સપેક્ટેડ શ્યોર પેપર હતું તમારું DOS નું. હાર્ડ પેપર ન કહેવાય. હાર્ડ તો કોને કહેવાય કે જેમાં તમને પાસ થવાના બધાને ફાંફા પડી જાય, એવું પેપર હાર્ડ કહી શકાય. એટલે આમાં જો તમે ફેલ થવા જેવું લાગતું હોય તમને, તો વિચારવાનું એ છે
કે આપણી મહેનત ઓછી પડે છે, ક્યાંક જે સમય આપણે સ્ટડીની અંદર આપવો જોઈએ એ આપણે આપતા નથી, હે ને? તો આગળના પેપરોમાં પણ છે, હવે ખૂબ સારો સમય આપજો, તૈયારીઓ કરજો, મસ્ત લખજો. પેપર એવા કોઈ હાર્ડ નથી આવવાના કે જે તમને છે ફેલ જ કરાવવા માટે મજબૂર બનાવી દે, ગમે એટલી મહેનત કરી હોય તો પણ. પેપરો ઇઝી જ રહેશે, મીડિયમ લેવલના રહેશે. તમે મહેનત સારી કરજો તો તમને જરાય વાંધો આવશે નહીં. તમારા પેપર કેવા ગયા દોસ્તો, આ DOSનું પેપર? કોમેન્ટ બોક્સની અંદર, ચેટ બોક્સની અંદર લખજો. અને આગામી પેપરોની અંદર તમે ખૂબ સારું પરફોર્મન્સ આપી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.